તો આગળ વાત કરીશું વડોદરાની અંદર બનાસ ડેરીની ચૂંટણીનું યોજાવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને આ સાથે જ જ્યારે બરોડા ડેરીની અંદર આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના નવા સુકાનીઓની પસંદગી માટે સહકારી રાજકારણ પણ ગરમાયું છે। વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત બરોડા ડેરી અને બરોડા ડેરીના આજે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે। નવી ટર્મ માટે ડેરીના સુકાનીઓની પસંદગી પ્રક્રિયાઓને લઈને સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કયા નામ પર પસંદગીનો કળશ ઢોળાય છે તેના ઉપર સહકારી આગેવાનો, સભાસદો અને ડેરી સાથે જોડાયેલા લોકોની નજર ટકેલી છે। આ સાથે જ બરોડા ડેરીની જ્યારે અગાઉની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ, દીનુ મામા અને ઉપપ્રમુખ જીબી સોલંકી બિનહરીફ ચૂંટાયા હતા। હવે નવી ટર્મ માટે ફરી એકવાર વર્તમાન નેતૃત્વને તક મળે છે, નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવે છે। આજે સ્પષ્ટ થશે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બરોડા ડેરીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળશે, જે આગામી સમયગાળામાં ડેરીના વહીવટ અને વિકાસની દિશા નક્કી કરશે। તો બરોડા ડેરીનું આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે, નવા સુકાનીઓની પસંદગી કરવામાં આવશે, સહકારી રાજકારણ પણ ગરમાયેલું રહેશે। દિનેશ પટેલને ફરી તક કે નવા ચહેરાઓ આવશે તેના ઉપર પણ અત્યારે હાલ પડદો છે। થોડા સમયની અંદર તે બધું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। બરોડા ડેરીના નવા નેતૃત્વનું આજે નિર્ણય થશે।